નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આપણે ધોરણ નંબર 6 ની અંદર આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 15 આપણી આસપાસની હવાનું સોલ્યુશન કરવાના છે। તો પ્રશ્ન નંબર 1 આપણે વિકલ્પો છે। પવનની દિશા સૂચવનારા સાધનને આપણે શું કહેવાય છે? તો વેધર કોક કહેવાય છે। હવા ખાલી જગ્યા છે તો મિશ્રણ છે। ત્રીજી તે હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને આપણે શું કહીએ? ભેજ કહેવાય। કુદરતમાં ખાલી જગ્યા માટે હવામાં પાણીની બાષ્પ હોવું ખૂબ જ મહત્વનું છે। જળચક્ર સળગવાની ક્રિયા વાયુમાં ગેરહાજરીમાં શક્ય નથી। ઓક્સિજન હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? 4/5। વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી ખાલી જગ્યા વપરાય છે, ઓક્સિજન વપરાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય। હવામાં કયા વાયુઓ ઘન સ્વરૂપમાં હોય છે? તો કે ધૂળના રજકણ, ફૂલની પરાગરજ અને ધુમાડો, એટલે ડી તમારો જવાબ થશે। ચલો, ખાલી જગ્યા એમાં પહેલી, દરેક ખાલી જગ્યાને હવાની જરૂર છે સજીવને। બીજું, ખાલી જગ્યા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય, વાવાઝોડા। પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને શું કહેવામાં આવે છે? વાતાવરણ। નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ અને શ્લેષ્મ ધૂળને શ્વસન તંત્રમાં જતા અટકાવે છે। પાંચમું, હવામાં ઓક્સિજન, નાઇટ્રોજન સિવાય વાયુઓ અને રજકણોનું પ્રમાણ કેટલા ટકા છે? 1%। પાણીને ગરમ કરતાં શરૂઆતમાં તેમાં ઓગળેલી દ્રાવ્ય હવા પરપોટા સ્વરૂપે દૂર થાય। વનસ્પતિ ખાલી જગ્યાની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે, પ્રકાશ સંશ્લેષણ। લીલી વનસ્પતિ હવામાં કયો કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ કરીને ખોરાક બનાવે? વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ અંદર લે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે। આમાં આ પ્રક્રિયામાં ઊંધું આવશે, ઓક્સિજન વાયુ અહીંયા આવશે ને અહીંયા આવશે CO2 વાયુ। ચલો આગળ વધીએ અને પછીને આપણે ખાલી જગ્યામાં જવાનું છે, ખરા ખોટા છે પ્રશ્ન નંબર 3। તો ખરા ખોટાના ઉત્તર તમને આપેલા છે, હું અહીં બોલતો જાઉં છું તે પ્રમાણે મુજબ તમારે લખવાના રહેશે। પહેલામાં ખરું આવશે, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું આવશે, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું આવશે, સાતમામાં ખોટું, આઠમામાં ખરું। ચલો પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તરમાં પવન એટલે શું? તો ગતિશીલ હવાને આપણે પવન કહીએ। વાતાવરણ એટલે શું? આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે। આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલ છે, જેને આપણે વાતાવરણ કહેવાય। હવામાં રહેલો કયો વાયુ દહન પોષક છે? તો હવામાં રહેલો ઓક્સિજન વાયુ કેવો છે? દહન પોષક। મોં વડે હવા લેવાથી શું થાય? તો કે મોં ખુલ્લું રાખવાથી હવા લેવાથી હવામાં રહેલા તમામ વાયુ, ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવો, ધુમાડા રજકણો વગેરે અંદર પ્રવેશે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય શું થાય? જોખમાય। વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો ઓક્સિજન। પાણીમાં રહેતા સજીવો ઓક્સિજન ક્યાંથી મેળવે? તો પાણીમાં રહેતા સજીવો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન મેળવે। ઉદાહરણ તરીકે પાણીમાં રહેલી માછલી, બરોબર, જે ચૂઈ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે। 7મું, જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિઓના મૂળ હવા ક્યાંથી મેળવે? તો જમીનમાં રહેતા સજીવો વનસ્પતિનું મૂળ જમીનમાં કણોના અવકાશો વચ્ચે હવાનો ઉપયોગ કરે। વનસ્પતિનું પ્રમાણ ઘટવાથી હવાના બંધારણમાં શું ફેરફાર થાય? તો એનું પ્રમાણ ઘટવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનનું પ્રમાણ જળવાતું નથી, હવામાં ભેજનું પ્રમાણ ઘટે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા તાપમાન વધે। તો આ તો આપણે ચેપ્ટર નંબર 15નું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, હવે બીજા ચેપ્ટરના સોલ્યુશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક આપવાનું ભૂલશો નહીં અને જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ। થેન્ક યુ, ધન્યવાદ।